હેલો ફ્રેન્ડ, વેલકમ ટુ માય ચેનલ। આજે આપણે બનાવીશું મકાઈનો ચેવડો। એના માટે મેં આ મકાઈ લીધા છે, કાચા મકાઈ છે, એને આપણે છીણી લઈશું। તમે જોઈ શકો છો આવી રીતના મેં એને છીણી લીધા છે। ત્યારબાદ આપણે એક પેનમાં 2 ચમચી જેટલું તેલ લઈશું અને સાથે સાથે અડધા લીટર જેટલું દૂધ હું અહીંયા ઉકાળવા મૂકી દઉં છું। 1 ચમચી જેટલું ઘી લઈશું। ત્યારબાદ આપણે 1 ચમચી જેટલું જીરું એડ કરીશું। જીરું સરસ એવું સતરાઈ જાય ત્યારબાદ આપણે 1 ચમચી જેટલી લીલા મરચાંની પેસ્ટ લઈશું, એને એડ કરીશું, સરખી રીતના સાંતળીશું। ત્યારબાદ આપણે જે મકાઈનું જે છીણ છે એ એડ કરીશું અને સરખી રીતના મિક્સ કરીશું। બધું સરખી રીતના મિક્સ થઈ જાય ત્યારબાદ આપણે એને ઢાંકીને 5 મિનિટ સુધી ધીમા ગેસે આપણે એને શેકાવા દઈશું મકાઈને, કેમ કે મકાઈ અહીંયા કાચી છે। ત્યારબાદ આપણે એમાં હળદર, સ્વાદ અનુસાર મીઠું એડ કરીશું, ફરી સરખી રીતના મિક્સ કરી દઈશું અને થોડુંક હળદર ને મીઠુંને આપણને સાતળવા દઈએ। ત્યારબાદ આપણે જે દૂધ ગરમ કર્યું હતું એ થોડું એડ કરીશું। જેટલું તમારે થિકનેસ જોઈએ, જાડું પાતળું, એ પ્રમાણે તમે દૂધ એડ કરી શકો છો। દૂધ એડ કરીને આપણે સરખી રીતના હલાવીશું। હવે આપણે એને શેકાવા દઈશું દૂધમાં। અને આપણે કન્ટિન્યુઅસ હલાયા રાખીશું જેથી ચોંટી ના જાય। તમે જોઈ શકો છો કેટલો સરસ રીચ લુક આવી ગયો છે। તો તૈયાર છે આપણો મકાઈનો ચેવડો। સો પ્લીઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો। થેન્ક યુ।